ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે આવ્યા છીએ ઇન્દ્રોડા પાર્ક, જે ગાંધીનગરમાં આવેલું છે. હમણાં પહોંચી ગયા છે ટિકિટ બારીએ. અહીંયા પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે અને નાના બાળકોની 15 રૂપિયા ટિકિટ છે. તો ચાલો પહેલાં આપણે ટિકિટ લઈ લઈશું, પછી અંદર જઈશું. તમે સામે જોઈ રહ્યા છે 4 વ્હીલર પાર્કિંગ છે અને આ સાઈડ 2 વ્હીલર પાર્કિંગ છે. ટિકિટ લઈ લીધી છે આપણે, તો ચાલો હવે અંદર એન્ટ્રી કરીશું. જૂ એન્ડ બોટાનિકલ ગાર્ડન પણ આવેલું છે. અહીંયા એન્ટર થતાં જ આપણને ડાયનાસોર અને ફોસિલ પાર્ક જોવા મળશે. ચાલો પહેલા આપણે ડાયનાસોર પાર્કની મુલાકાત લઈએ. પ્રવેશતા તમે સામે જોઈ શકો છો, જ્યાં લગાવેલું છે બોર્ડ, તેમાં તમને તમામ જીવને લગતી માહિતી જોવા મળી જશે. જોયા પછી આગળ વધતા આપણને ડાયનાસોરના આર્ટિફિશિયલ સ્ટેચ્યુ જોવા મળશે. તો ચાલો આપણે તે જોઈએ. કરોડ વર્ષ પહેલા જેવા ડાયનાસોર આપણી પૃથ્વી પર હતા, તે જ આકારના ડાયનાસોર અહીં બનાવીને મૂકેલા છે. ત્યાં જે તે ડાયનાસોર સાથે બોર્ડ પણ દર્શાવેલું છે, જ્યાં તમને એ ડાયનાસોર વિશે જાણકારી પણ મળી રહેશે. પાર્કમાં તમે જે ડાયનાસોર જોશો તે એકદમ ઓરિજિનલ જેવા જ લાગશે અને તમને ઓરિજિનલ ડાયનાસોર વચ્ચે ફરતા હોય તેવો અહેસાસ થશે. ત્યાં તમને મોર પણ ઘણા જોવા મળશે. તમે સામે જોઈ રહ્યા છો, મોર છે.
મગરનું પણ આર્ટિફિશિયલ સ્ટેચ્યુ બનાવેલું છે અને અહીંયા તમે સામે જોઈ રહ્યા છો ટોર્ટોઇઝ પણ છે. મારા બાળકને ખૂબ મજા આવી ગઈ, તો તમે પણ એકવાર તમારા બાળકને લઈને જરૂર આવજો. તમે જોઈ શકો છો સોલર સિસ્ટમના ગ્રહો દર્શાવેલા છે અને તેની માહિતી પણ આપેલી છે. હવે આપણે ડાયનોસોર પાર્કમાંથી બહાર નીકળી ગયા છે અને હવે આપણે ઝૂ તરફ જઈશું. તમને પીવા માટે પાણી પણ મળી રહેશે. તો હવે આપણે જઈશું ઝૂ વિભાગ તરફ. એટલે આપણે જઈશું સર્પ ગૃહમાં, જ્યાં અલગ અલગ પ્રજાતિના સાપ જોવા મળી જશે અને અજગર પણ જોવા મળી જશે.
છો કેટલી સરસ ખિસકોલી તેના માળા માટે ઘાસ લઈ જઈ રહી છે. આપણે પહોંચી ગયા છે જંગલી પ્રાણીઓ જોવા, જ્યાં તમને એશિયાઈ સિંહ જોવા મળી જશે અને બેંગાલ ટાઈગર જોવા મળી જશે. અહીંયા લેપાર્ડ પણ જોવા મળી જશે. આપણે અહીંયા પહોંચી ગયા છે બર્ડ્સ જોવા, જ્યાં દરેક રંગના અલગ અલગ જાતના તમને પોપટ જોવા મળી જશે. આપણે અહીંયાથી આગળ જઈશું અને પક્ષીઓ, હરણ અને કાચબા જોઈશું. તો ચાલો જઈએ. અહીંયા પણ એક વિશાળકાય અજગર છે. જોઈ શકો છો અહીંયા અલગ અલગ જાતના ઘણા પક્ષીઓ છે. આપણે આવી ગયા છે પક્ષી ગૃહમાં અને અહીંયા બોર્ડ લગાવ્યું છે પક્ષીઓને કંઈ પણ જાતના દાણા નાખવા નહીં. તો ચાલો આપણે પક્ષીઓ જોઈએ. સામે જોઈ રહ્યા છે લવ બર્ડ છે, બજરીગર પણ છે, કોકટીલ છે, ઘણા બધા બર્ડ છે અને ઘણો સરસ અવાજ આવી રહ્યો છે.
નીલગાય, હરણ અને સફેદ હરણ પર જોઈશું. તમે સામે જોઈ રહ્યા છો ઘણા બધા સફેદ હરણ છે. સામે જોઈ રહ્યા છે બ્લુ વેલનું હાડપિંજર છે. અહીંયા તમને મગર, કાચબા અને સાહુરી પણ જોવા મળી જશે. અહીંયા નીલગાય અને હરણ તમે જોઈ રહ્યા હશો. ઘણું સરસ અને ઘણું મોટું પાર્ક છે. અમે તો અહીંયા 3 થી 4 વાર આવ્યા અને મારા બાળકને અહીંયા ખૂબ મજા આવે છે. શનિવાર અને રવિવાર અહીંયા ખૂબ ટ્રાફિક હોય છે. પાર્કિંગની પણ જગ્યા નથી હોતી. જો તમે આ પાર્ક જોયો ના હોય તો એકવાર જરૂર આ પાર્કની મુલાકાત લેજો. શાંત વાતાવરણ છે. તમને અહીંયા શાંતિનો અનુભવ થશે અને આખું પાર્ક ફરવામાં અમને 2 કલાકનો સમય ગયો છે. તો આજની વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને તમે પણ જો આ પાર્કની મુલાકાત લીધી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો.